નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી ઇતિહાસ. આજે આપણે જોઈએ તારીખ 5/7/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે રવિવાર અને વદ પક્ષની છઠ, પાંચમ અને છઠ નો સંયોગ છે. તે પ્રત્યક્ષ દેવ ભગવાન સૂર્યનારાયણની ઉપાસના અને આત્મબળનું વધારવા માટે અત્યુત્તમ આજનો દિવસ માનવામાં આવે છે. આજના દિવસે સૂર્યનારાયણ દેવની પૂજા કરવાથી તમારામાં યશ, કીર્તિ અને સારી આરોગ્યની મને પ્રાપ્તિ થાય છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને વડીલો અને પિતાના આશીર્વાદથી સરકારી કે વહીવટી જે કઈ તમારા અટકેલા કામો છે એ અટકેલા કામો આજે સરળતાથી પૂરા થઈ શકે છે. આજે તમને ખાસ કરીને સામાજિક ક્ષેત્રે તમારો પ્રભાવ અને માન સન્માન પણ તમારું સારું એવું આજે વધી શકે છે. આજે તમારા આત્મવિશ્વાસ પણ સારો એવો આજે જળવાઈ શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિ માટે કે આજે તમને આર્થિક બજેટ અને રોકાણના આયોજન માટે આજનો ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. આજે તમને પરિવારમાં સુખ શાંતિનો પણ સારો એવો માહોલ આજે રહી શકે છે. આજે ખાસ કરીને તમારી વાણીથી મધુરતાથી એટલે કે તમારી વાણીની મધુરતાથી તમારા વેપારમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો આજે થઈ શકે છે. વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં મિથુન રાશિ વાળા માટે આજે તમને વ્યાપારિક ક્ષેત્રે નવી અને નફાકારક તકો સામે ચાલીને આવી શકે છે. જેથી વ્યાપારિક ક્ષેત્ર કરતા હશો તેમાં તમને નફાકારક તકો છે એ તમને આજે સામે આવીને આવી જશે. ખાસ કરીને બૌદ્ધિક ચર્ચાઓ અને જે કઈ નિર્ણયમાં તમને સારી આજે મોટી સફળતાઓ મળી શકે છે. નાની નાની સુખદ યાત્રાના પણ સારા એવા આજે તમને યોગો છે, જેથી નાની નાની સુખ રીતે યાત્રાઓ પર તમે આજે કરી શકો છો. તો મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિ વાળા માટે કર્ક રાશિ વાળા માટે આજે મન તમારું થોડું ચંચળ કે થોડું ભાવુક રહી શકે છે. ખાસ કરીને તમારે ધાર્મિક કાર્યોથી શાંતિ જાળવવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. પ્રોપર્ટી કે જમીનના પ્રશ્નોમાં આજ સાંજ સુધીમાં તમને સારી એવી અનુકૂળતા જણાઈ શકે છે. સાનુકૂળતા તમને સાંજ સુધીમાં આજે આવી શકે છે. કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મતક સિંહ રાશિ વાળા માટે કે આજે તમારી રાશિના સ્વામી સૂર્યદેવનો જ દિવસ હોવાથી તમારું તેજ અને ઉત્સાહ તેમજ તમારો આત્મવિશ્વાસ આજે સારો એવો સર્વોચ્ચ સ્તરે રહી શકે છે. તેમજ નોકરી કે વ્યવસાયમાં તમારી સારી એવી આજે પ્રગતિ થઈ શકે છે, જેથી તમને યશ અને કીર્તિ પણ સારી એવી આજે મળી શકે છે. તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિ વાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત પણ જળવાઈ રહેશે અને આર્થિક મુશ્કેલીઓ જે કઈ છે એ આર્થિક મુશ્કેલીઓ આજે દૂર થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજનો પ્રગતિદાયક અને ઉત્તમ એવો આજે દિવસ છે. ખાસ કરીને ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ પણ તમારો સમય આજે વીતી શકશે, જેથી તમે ધાર્મિક પ્રવૃત્તિઓ પણ સારી કરી શકો છો. કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જો કે તુલા રાશિમાં તુલા રાશિ વાળા માટે કે આજે તમને પારિવારિક વાતાવરણ તમારું આનંદદાયક અને સંતોષથી ભરેલું રહી શકે છે. આજે તમને જૂના આર્થિક પ્રશ્નો તમારા જે કઈ છે એ જૂના આર્થિક પ્રશ્નો આજે સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. ખાસ કરીને જીવનસાથી સાથેનો પણ તમને આજ સારો એવો તાલમેલ ખૂબ જ મધુર રહી શકે છે. તો તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7
અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં નયક. વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમને હિંમત અને પરાક્રમથી તમારા જે કાંઈ અઘરા વ્યાપારિક કાર્યો છે એ પણ તમે સારી એવી રીતે પાર પાડી શકો છો. આજ તમારે ખાસ કરીને હરીફો ઉપર તમારા જે કાંઈ સામે હરીફો છે તેની ઉપર પણ તમે આજે તમારો વિજય થઈ શકે છે. આજે તમને ખાસ કરીને કોઈ પણ અણધાર્યા આર્થિક લાભના પણ સુંદર એવા યોગો બની જાય છે, જેથી તમને આર્થિક રીતે અણધારી રીતે આર્થિક લાભ પણ સારો આજે થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને આધ્યાત્મિક અને દાન પુણ્યના કાર્યોમાં તમારું મન આજ સારી એવી રીતે પરવાયેલું રહી શકે છે. તેમજ આર્થિક સ્થિતિ તમારી છે એ આર્થિક સ્થિતિ તમારી આજ સારી એવી વધુ મજબૂત અને સદ્ધર બની શકે છે. ખાસ કરીને વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમને આજ ઉત્તમ અને સારું એવું ફળદાયક નીવડી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે તમને નવી અને મહત્વની જવાબદારી સારી રીતે આજે મળી શકે છે. તેમજ તમારા વ્યવસાયમાં સમજી વિચારીને કરેલું રોકાણ તમારા ભવિષ્યમાં તમને મોટો અને આર્થિક લાભ સારી રીતે આપી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવકના અને ખર્ચમાં સંતુલન જાળવવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. જેથી તમારા આવકના ખર્ચ છે એમાં સંતુલન તમારે આજે જાળવવું જોઈએ. ખાસ કરીને બિનજરૂરી ચર્ચાઓ, તમારે જે કઈ બિનજરૂરી ચર્ચાઓ છે, કોઈ પણ વાદ વિવાદો છે તેનાથી આજે તમારે દૂર રહેવું જોઈએ. તમને આજે આધ્યાત્મિક ચિંતન માટે તમારા આજે ઉત્તમ અને સારો આજનો સમય છે, જેથી આધ્યાત્મિક ચિંતન તમારા માટે સારું એવું ફાયદાકારક નીવડી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ છે કે મીન રાશિમાં દચ્યા જથક. મીન રાશિ વાળા માટે કે આજે તમને ધાર્યા કાર્યો સમયસર પૂરા થતા તમારું મન અત્યંત પ્રફુલ્લિત અને ખુશ રહી શકે છે. જે તમે ધારેલું કોઈ કામ છે એ સમયસર તમારું આજે પૂરું થઈ શકે છે. આજ ખાસ કરીને આવકના નવા સાધનો પણ તમને સારી એવી રીતે પ્રાપ્ત થઈ શકે છે. તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે તમારો આજે સુખદ સારો સમય વીતી શકે છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે રવિવાર વખતે સવારે ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ અને ચપટી કંકુ અને અક્ષત ચોખા નાખી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો તે પણ સારું ઉત્તમ અને ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો અથવા શ્રવણ કરવું, વાચન કરવું, જે આત્મવિશ્વાસ આપણને સારો આત્મવિશ્વાસ વધારવા અને આંખોમાં તેમજ હાડકાના સ્વાસ્થ્ય માટે આજ ઉત્તમ અને સારું આ માનવામાં આવે છે. ખાસ ઉનાળાની આખરી ગરમીને ધ્યાનમાં રાખી જે કઈ તરસ્યા લોકો છે તેને ઠંડા પાણીની વ્યવસ્થા કરવી, શરબતની વ્યવસ્થા કરવી, છાશની વ્યવસ્થા કરવી, જે કોઈ વ્યવસ્થા કરતા હોય તેઓને મદદ કરવી અથવા અગાસી ઉપર મૂંગા પક્ષીઓ માટે જળની વ્યવસ્થા કરવી તે સારું એવું મહાપુણ્યદાયી માનવામાં આવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીના ગ્રહો આ ગોચર ફળમાં ફેરફાર કરી શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 5/7/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 5/7/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ જેઠવદી છઠ પાંચમ છઠ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:05
9 મિનિટમાં. સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19 કલાક 37 મિનિટ. તિથિ જોઈએ તો આજે તિથિ છે પાંચમ તિથિ 13 કલાક 30 મિનિટ સુધી. ત્યારબાદ છઠ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે શતભિષા નક્ષત્ર 15 કલાક 12 મિનિટ સુધી. ત્યારબાદ પૂર્વ ભાદ્રવા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે આયુષ્માન યોગ 16 કલાક 40 મિનિટ સુધી. ત્યારબાદ સૌભાગ્ય યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે તૈતિલ કરણ 13 કલાક 30 મિનિટ સુધી. ત્યારબાદ ગર કરણ 25 કલાક 43 મિનિટ સુધી. ત્યારબાદ વણિજ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ. કુંભ રાશિમાં ગ સ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.